નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન મોદીની એ અપીલ પાછળનો અસલી ખેલ આવ્યો સામે। દેશની તિજોરીમાં થયો 60,000 કરોડનો તોતિંગ વધારો। ગુજરાતના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 20 કંપનીઓ અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો યુદ્ધના ધોરણે પ્રારંભ કરાયો। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ રડિયાતબા નગરમાં ફેબ્રિકેશન કામ દરમિયાન અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર પહેલા જ મોત થયું હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં ફૂડ સેફ્ટીના ધજાગરા રાણીપની ઘટના બાદ એએમસી એક્શનમાં, લારી સીલ કરી અને ફટકાર્યો 10,000નો મોટો દંડ। સાબિત નહીં કરી શકે તો થશે કાર્યવાહી, મમતાને વકીલ બનવું ભારે પડી શકે છે, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ। ઈરાન સંકટ વચ્ચે રશિયાની અમેરિકાને ખરી શાંતિ માટે પાકિસ્તાન નહીં, ભારતની સાખ પર ભરોસો કરો। પેસિફિક મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે। સમુદ્રની અંદરનું તાપમાન એટલું વધી રહ્યું છે કે 1877નો રેકોર્ડ તૂટી જશે તેવી ભવિષ્યવાણી કરે છે। પરંતુ આ વખતે તફાવત એ છે કે 1877માં દુનિયા ઠંડી હતી, જ્યારે 2026માં તે પહેલાથી જ ગરમ છે। આનો અર્થ એ છે કે વધુ આફતો અને વિનાશની સંભાવના છે। 5 દેશોના પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી કરશે મંત્રી પરિષદની હાઈ પ્રોફાઇલ બેઠક। છેલ્લા 2 વર્ષમાં કરેલી કામગીરી અંગે રિપોર્ટ કાર્ડ માંગશે। જનગણના 2027 1 જૂનથી શરૂ થશે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો। મોરબીમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો, ₹2000ના ભાડા માટે એક વ્યક્તિએ દીકરી પત્નીને મકાન માલિકને સોંપી। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।